ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। ધોરાજી સેશન કોર્ટ દ્વારા ઉપલેટાના ઓનર કિલિંગના કિસ્સામાં આજીવન કેદની સજા સંભળાવી। 19/4/2022 ઉપલેટા સતી માતાના મંદિર પાસે રીના અને અનિલ નામના બે વ્યક્તિનું ખૂન કરવા બદલ આરોપી સુનિલ ઉર્ફ કરણ સોમજી સિંગર ખિયાને તકસીરવાન ઠરાવી આજીવન કેદની સજા ફટકારી। અનિલ સામે અગાઉ આરોપી સોમજીભાઈ સિંગર ખિયાની દીકરીને ભગાડી જવા બદલ ફરિયાદ નોંધાવેલ। અનિલ મહેડા દાંતની સારવાર કરાવવા ઉપલેટા આવેલ તેવી આરોપીને માહિતી મળતા ગુનાહિત કાવતરું રચી ઉપલેટા શક્તિ માતાના મંદિર પાસે આરોપી કરણ ઉર્ફ સુનિલ છરી લઈ આડેધડ ઘા મારી અને તેમની પત્નીનું પણ ખૂન કરી નાખેલ। અનિલના પિતાની પોલીસે ફરિયાદ નોંધી પોલીસે આરોપીની ધરપકડ કરેલ। ધોરાજી સેશન કોર્ટમાં બંને પક્ષની દલીલ બાદ ધોરાજી સેશન કોર્ટ જજ દ્વારા આરોપી કરણ ઉર્ફ સુનિલને ઓનર કિલિંગના મામલામાં આજીવન કેદની સજા સંભળાવેલ। નમસ્તે, હું કાર્તિકેય મનોજભાઈ પારેખ, એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર, સેશન્સ કોર્ટ ધોરાજી। ઉપલેટામાં એક ઓનર કિલિંગનો કિસ્સો બનેલો। સગા ભાઈએ પોતાની બેને મરજી વિરુદ્ધ લગ્ન કરેલા તો બેન બનેવી બંનેનું ખૂન કરેલું। આ કિસ્સામાં આજરોજ ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ શ્રી અલી હુસૈન મોહિબુલ્લા શેખ સાહેબે આરોપી સુનિલ ઉર્ફે કરણ સોમજીભાઈ સિંગરખિયા રહેવાસી અરણી તાલુકા ઉપલેટાવાળાને તકસીરવાન ઠરાવી અને આજીવન કેદની સજા ફટકારેલ છે। જ્યારે આ સુનિલના પત્ની હર્ષાબેન ઉર્ફે કીર્તિ અને તેમના પિતાશ્રી સોમજીભાઈ જેઠાભાઈને કાવતરું કરવાના ગુનામાંથી છોડેલા છે। આ બનાવની વિગત એવી છે કે 19/4/2022 ઉપલેટામાં જીકરિયા મસ્જિદ પાસે સતી માતાની ડેરી આવેલી છે। આ ડેરી પાસે મરણ જનાર રીના અને તેનો પતિ અનિલ આ બંને જણા દાઢના દુખાવાની કંઈ સારવાર કરવા માટે આવેલા હતા। આ અગાઉની પૂર્વ ભૂમિકા એવી છે કે રીના જ્યારે સગીર વયની હતી ત્યારે પણ આ અનિલ મહિડા સાથે પ્રેમ સંબંધમાં ભાગી ગયેલી અને આ સંબંધ માટે કેસ પણ થયો હતો, પણ તેમાં રીનાએ અનિલની તરફેણમાં જુબાની આપતા અનિલ છૂટી ગયેલો। આ કેસમાં પણ અનિલના પિતાશ્રી હોસ્ટાઇલ થયા, તમામ આઈ વિટનેસ હોસ્ટાઇલ થયા, પણ તપાસ કરનાર અધિકારી ગજેન્દ્રસિંહ જાંબા ઝાલા અને હેમેન્દ્રભાઈ માણસુરભાઈ ધાંધલ આ બંનેની જુબાની, ડૉક્ટર HL કાલરિયાની જુબાની અને વિડીયો CCTV ફૂટેજ જે હતા, રસ્તામાં એક જગ્યાએ બનાવના સમયે પહેલાં દોડતા મરણ જનાર અનિલ, પછી રીના તેની પાછળ ખુલ્લી છરી લઈ અને દોડતા આરોપી કરણ ઉર્ફે સુનિલ જાય છે। તેની પાછળ તેની પત્ની હર્ષા ઉર્ફે કીર્તિ પણ હતી અને ગણતરીની મિનિટમાં આરોપી સુનિલ અને એની પત્ની હર્ષા આ બંને પાછા આવે છે। જ્યારે સતી માતાની ડેરી પાસેથી મરણ જનાર રીના અને અનિલની લાશ મળેલી। સરા જાહેર બનેલો બનાવ હતો, છતાં બધા જ લોકો હોસ્ટાઇલ થઈ ગયા હતા, ફરી ગયા હતા, પોલીસના કેસને સમર્થન નહોતું આપ્યું। પરંતુ સાંયોગિક પુરાવાઓને ધ્યાને લીધેલા સર્વોચ્ચ અદાલતનો પ્રસ્થાપિત સિદ્ધાંત છે કે વ્યક્તિ ખોટું બોલી શકે પણ સંજોગો ખોટું ન બોલે। આ સિદ્ધાંતોને ધ્યાને લઈ અને આરોપીને તકસીરવાન ઠરાવી આજીવન કેદની સજા ફટકારેલ છે।